ભારતના સૌથી પ્રખર રણનીતિકાર આચાર્ય ચાણક્ય અને એમના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય એમના જીવનની પ્રથમ લડાઈ હાર્યા હતા. હા, આ લડાઈ હાર્યા બાદ એ જ્યારે જંગલમાં ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા હતા એ જ સમયે એમને એક બાળકની માતા અને ગરીબ મહિલાએ તેમને ગરમ રોટલીમાંથી મગધ સામ્રાજ્યને જીતવા માટેની રણનીતિ સમજાવી. અને આ રણનીતિ સમજ્યા બાદ આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મગધ સામ્રાજ્યને કઈ રીતે જીતે છે એ અને આ શું હતી આ રણનીતિ એ આપણે આ વિડીયોના માધ્યમથી સમજીશું. નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યના જીવનની રસપ્રદ ઘટનાઓ વિશે જાણીશું. હવે આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય કોણ હતા, શું હતા, એમની થોડી પ્રાથમિક માહિતી પણ મેળવીએ. આજનું જે બિહાર છે એ બિહાર રાજ્યનું પાટનગર એટલે પટના એ ઈસવીસન પૂર્વે 200 આસપાસ પાટલીપુત્ર તરીકે ઓળખાતું અને એ પાટલીપુત્રનું સામ્રાજ્ય હતું મગધ સામ્રાજ્ય. એ મગધ સામ્રાજ્યની ગાદી ઉપર નંદ વંશના રાજા ધનાનંદનું શાસન હતું. આપ આ નકશામાં જોઈ શકો છો, ભારતના ખૂબ વિશાળ ક્ષેત્રમાં આ નંદ વંશનું શાસન છે એ ફેલાયેલું હતું, જે સંપૂર્ણ મગધ સામ્રાજ્ય કહેવાતું. આ નંદ વંશના રાજા ધનાનંદ છે એમના દરબારમાં એક ચણક ઋષિ એમના રાજ પુરોહિત હતા અને એમનો દીકરો હતો જેમનું નામ હતું ચાણક્ય. હવે ધનાનંદ છે એ અભિમાનમાં આવી અને ચણક ઋષિનું અપમાન કરે છે અને ચણક ઋષિ અને ચાણક્યને એમના દરબારમાંથી કાઢી મૂકે છે. આ અપમાનનો બદલો લેવા માટે ચણક ઋષિના પુત્ર ચાણક્ય છે એ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી આ અભિમાની રાજા ધનાનંદને હું મગધ સામ્રાજ્યની ગાદી ઉપરથી નહીં ઉતારું ત્યાં સુધી મારી શિખા નહીં બાંધું. આવી કઠોર પ્રતિજ્ઞા લઈ અને એ તક્ષશિલા જવા માટે નીકળી જાય છે અને રસ્તામાં મૌર્ય જનજાતિના વસવાટ આવે છે અને ત્યાં એક બાળક છે એમને પોતાની સાથે લઈ જાય છે તક્ષશિલા. એ બાળક અને મૌર્ય જનજાતિ વિશે આપણે ફરી ક્યારેક અન્ય વિડીયોમાં વાતો કરીશું. તો એ તક્ષશિલા લઈ જાય છે અને એ બાળકને ત્યાં શિક્ષણ આપે છે, રાજનીતિ શીખડાવે છે, યુદ્ધ નીતિ શીખડાવે છે, રણનીતિ શીખવાડે છે, અર્થશાસ્ત્રનું જ્ઞાન આપે છે, રાજ્ય કઈ રીતના ચલાવવું, શાસ્ત્રો, પ્રખર વિદ્વાન બનાવે છે, ખૂબ જ્ઞાન આપે છે. અને એમની શિક્ષા જ્યારે પૂર્ણ થાય ત્યારબાદ ચાણક્યની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ તક્ષશિલા અને એની આસપાસના જે નાના નાના પર્વતીય રાજ્યો હતા એમના શાસકો સાથે મળી અને મગધના પાટલીપુત્ર ઉપર આક્રમણ ચલાવે છે. અને આ આક્રમણમાં આ બંને નિષ્ફળ જાય છે. બંને હારનો સામનો કરવો પડે છે અને જીવ બચાવીને ભાગવા માટે મજબૂર થવું પડે છે. આ યુદ્ધમાંથી જ્યારે બંને જીવ બચાવીને ભાગે છે, જંગલમાં ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા હોય છે ત્યારે જંગલમાં એક ઝૂંપડું એમને દેખાય છે અને એ ત્યાં જાય છે અને ત્યાં એક 7-8 વર્ષનું બાળક અને એમની માતા બંને હોય છે. એમની પાસેથી આશ્રય માંગે છે અને જમવાનું માંગે છે. તેમની માતા બંનેની હાલત જુએ છે, એ ઓળખતી નથી કે આ ચાણક્ય અને ચંદ્રગુપ્ત છે, પરંતુ બંનેની ભૂખ્યા તરસ્યા જે પીડાઈ રહ્યા હોય છે એ હાલત જોઈ બંનેને આશ્રય આપે છે અને કહે છે આપ થોડી વાર વિશ્રામ કરો, ત્યાં સુધીમાં હું જમવાનું બનાવું છું. તો એ થોડી વાર વિશ્રામ કરે છે, એટલી જ વારમાં જમવાનું બની જાય છે અને કહે છે કે ચાલો જમવા માટે બેસી જાઓ. તો આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે જમવા માટે બેઠા હોય છે ત્યારે 7 કે 8 વર્ષનું જે એમનું બાળક છે એ પણ એમની સાથે જમવા બેસે છે. હવે જ્યારે એમની માતા છે, એ બાળકની માતા છે, એ ત્રણેયને જમવા માટે ગરમા ગરમ રોટલી પીરસે છે તો પેલું જે બાળક છે ને એ સીધી રોટલીની વચ્ચેથી, ગરમા ગરમ રોટલીની વચ્ચેથી બટકું ભરે છે અને એ દાજી જાય છે. દાજી જાય છે એટલે રડવા લાગે છે. તો એમની માતા છે એ દોડીને એમની પાસે આવે છે અને એમને કહે છે કે તું પણ ક્યાં આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવી ભૂલ કરે છે, સીધું રોટલીની વચ્ચેથી બટકું ભરે છે. એટલે ઓલા બંને જે જમવા માટે બેઠા હતા એમને આશ્ચર્ય થયું કે આપણે એવી શું ભૂલ કરી. આ બાળકે તો ઠીક છે કે રોટલીની વચ્ચેથી બટકું ભર્યું તો એ દાજી ગયો, પણ આપણે એવું શું કર્યું? એટલે એ આશ્ચર્યથી પેલી મહિલાને પૂછે છે કે
એ મહિલા છે એ આ બંનેને ઓળખતી નથી. એ પૂછે છે કે આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તે એવી શું ભૂલ કરી જે આ બાળકે કરી? તો એમની માતાએ સમજાવ્યું કે રોટલી જે છે ને એ જયારે ગરમા ગરમ ઉતારવામાં આવે ને ત્યારે સૌથી વધુ એ વચ્ચેના ભાગમાં ગરમ હોય. એમને ખાવા માટે શું કરવું પડે? એમના કિનારાનો ભાગ જે ઓછો ગરમ હોય ને ત્યાંથી ધીમે ધીમે ખાવાની શરૂઆત કરીએ તો વચ્ચે જ્યાં સુધીમાં ખાવા માટે પહોંચીએ ત્યાં સુધીમાં વચ્ચેનો ભાગ ઠંડો થઈ જાય તો ત્યારે આપણે એમને ખાઈ શકીએ. એ જ રીતના કોઈ પણ શક્તિશાળી સામ્રાજ્ય હોય ને એ સૌથી વધુ શક્તિશાળી એની રાજધાનીમાં હોય. એના કિનારાના જે ક્ષેત્રો છે ત્યાં એ ખૂબ નબળો હોય છે. જો એ રાજ્યને એ સામ્રાજ્યને જીતવું હોય તો સૌથી પહેલા એમના કિનારાના ક્ષેત્રો ઉપર આક્રમણ ચલાવીએ ને તો ધીમે ધીમે એ રાજધાની ક્ષેત્રમાં નબળું પડે, ત્યારબાદ સીધું સેન્ટરમાં આક્રમણ ચલાવાય. ચાણક્યએ અને ચંદ્રગુપ્તે સીધું પાટલીપુત્ર ઉપર આક્રમણ કર્યું એટલે હાર્યા અને એમને જીવ બચાવીને ભાગવું પડ્યું. આ બંનેને એમની ભૂલ સમજાણી. જુઓ, આ જ મહાનતાની નિશાની છે. એક જંગલમાં વસવાટ કરતી અભણ સ્ત્રીએ પણ જો કંઈ જ્ઞાન આપ્યું તો એ જ્ઞાનને સ્વીકાર્યું અને એમાંથી બોધપાઠ લીધો. અને ત્યારબાદ એ ફરીથી તક્ષશિલા જાય છે અને આસપાસના જે મગધ સામ્રાજ્યના નાના નાના જે ખંડિયા રાજાઓ હોય છે એમની સાથે સંધિઓ કરે છે, કોઈને યુદ્ધમાં હરાવે છે અને એ બધાની સાથે રહી પોતે વધુ શક્તિશાળી બનાવે છે અને મગધ સામ્રાજ્યને નબળું પાડે છે. ધીમે 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 એ પાટલીપુત્ર ઉપર આક્રમણ ચલાવે છે અને પાટલીપુત્ર ઉપર સફળ આક્રમણ ચલાવે છે. ધનાનંદની હાર થાય છે અને મગધ સામ્રાજ્ય ઉપર નંદ વંશનો અંત આવે છે અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થાય છે, જેના પ્રથમ રાજા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, જેમાં ત્યારબાદ સમ્રાટ અશોક જેવા મહાન શાસકો સત્તા પર આવે છે, જેમની વાતો પણ આગળ આપણે આ જ પ્લેટફોર્મ ઉપર કરીશું. જો તમને આવી સરસ મજાની વાતો, વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરો. આગળ પણ આપણે આવા જ રસપ્રદ વિડીયો અને બોધ કથાઓ લઈને આવીશું. જય શ્રી કૃષ્ણ.